નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વિષય વિશે ચર્ચા કરીશું। આ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના વિષયમાં પણ આપણે એનું પહેલું પ્રકરણ બંધારણ એના વિશે ચર્ચા કરીને સમજ મેળવીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે એ સમજીશું કે બંધારણ એટલે શું। તો બંધારણને અંગ્રેજીમાં કોન્સ્ટિટ્યુશન એમ કહેવામાં આવે છે। હવે આ કોન્સ્ટિટ્યુશન જે શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ કોન્સ્ટિચર પરથી બનેલો છે, જેનો અર્થ ગુજરાતીમાં સ્થાપવું એવો થાય છે અને અંગ્રેજીમાં ટુ એસ્ટાબ્લિશ એમ થાય છે। તો બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે। દસ્તાવેજ એટલે કે એક પુસ્તક સ્વરૂપે, ગ્રંથ સ્વરૂપે હોય તે અહીંયા આપ ચિત્ર એમાં જોઈ શકો છો, જે અનુસાર દેશની સરકાર કાર્ય કરતી હોય છે। હવે આ સરકાર જે છે એ કઈ રીતે બનતી હોય છે તો કે જે જનતા દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે। જ્યારે ચૂંટણી થાય છે ત્યારે ચૂંટણી લડવા માટે જે પ્રતિનિધિઓ એટલે કે નેતાઓ ઊભા રહેતા હોય છે એમને આ જનતા પોતાનો મત આપીને ચૂંટતી હોય છે અને એ રીતે જ એને કહેવાય કે પ્રતિનિધિઓ દ્વારા શાસિત હોય છે। તો એક રીતે જોવા જઈએ તો આ જે જનતા છે એ પોતાના પર જ શાસન કરતી હોય છે। ત્યારબાદ મિત્રો દરેક એટલે કે જે દેશ સ્વતંત્ર છે, અહીંયા આપ્યું છે એ બાબતને આપે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રત્યેક સ્વતંત્ર દેશને પોતાનું બંધારણ હોય છે। જે તે દેશની સરકારના એટલે કે સરકારના જે મુખ્ય અંગો છે, ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા, એને વ્યાખ્યાયિત કરે છે। કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે મિત્રો? તો કે એના અધિકારો અને જવાબદારીઓને સુનિશ્ચિત કરે છે, એટલે કે નક્કી કરે છે। તો આ ધારાસભા એટલે કે આ સરકારના જે મુખ્ય અંગો છે એ ધારાસભા એને અંગ્રેજીમાં લેજિસ્લેચર એમ કહેવાય છે। ન્યાયપાલિકાને અંગ્રેજીમાં જ્યુડિશિયરી અને કાર્યપાલિકા, જેને આપણે કારોબારી એમ પણ કહેતા હોય છે, તો એને અંગ્રેજીમાં એક્ઝિક્યુટિવ કરે છે। તો આ ત્રણના જે અધિકારો અને જવાબદારીઓ છે એને સુનિશ્ચિત કરવાનું કામ આ બંધારણ કરે છે। ત્યારબાદ મિત્રો બંધારણમાં તમામ કાયદાઓનું મૂળ રહેલું છે અને એ તમામ કાયદાનું મૂળ રહેલું હોવાથી તેને દેશનો મૂળ કાયદો કહે છે, જેને અંગ્રેજીમાં ફંડામેન્ટલ લો એમ કહેવામાં આવે છે। હવે બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે। સર્વોચ્ચ, જેને અંગ્રેજીમાં સુપ્રીમ લો એમ આપણે કહીએ છીએ। તો દરેક કાયદાઓ તેના પર આધારિત છે, એટલે કે આ જે બંધારણ છે એ બંધારણ પર જ બધા જ કાયદાઓનો આધાર રહેલો છે, એમાંથી જ એ બીજા બધા કાયદાઓ બનેલા છે અને એટલા માટે બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે। હવે આ જે બંધારણ છે એ બંધારણ જળ દસ્તાવેજ નથી, પણ સમય પ્રમાણે એનો નિરંતર વિકાસ પણ થતો રહે છે। દેશના શાસન માટે વર્ષોથી જે ચાલતી પરંપરા છે એ પણ આ બંધારણની રચનામાં, એના નિરંતર વિકાસમાં એ મહત્વની ભૂમિકા અદા કરે છે। હવે પ્રત્યેક બંધારણ જે છે એ ત્યાંની જનતાની, પ્રત્યેક બંધારણ એટલે કે દરેક દેશનું જે બંધારણ છે એ જે તે દેશની જનતાની વિશિષ્ટ રાજનીતિક, આર્થિક પ્રકૃતિ, આસ્થા અને અપેક્ષા પર આધારિત હોય છે। એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને બંધારણની રચના કરવામાં આવતી હોય છે। હવે બંધારણ જે છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક તો લેખિત અને બીજું છે અલિખિત। તો આ લેખિત અને અલિખિત જે બંધારણ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો લેખિત બંધારણ એટલે શું? તો લેખિત બંધારણમાં આ જે બાબત છે એ સમજવાની બહુ જ જરૂર છે મિત્રો। તો લેખિત બંધારણને આપણે સમજીએ તો એક જ દસ્તાવેજમાં
આ જે શબ્દ છે એને કેન્દ્રમાં રાખજો. તો જે તે દેશની રાજવ્યવસ્થા માટેના જે પાયાના નિયમો અને સિદ્ધાંતો છે એ એક જ દસ્તાવેજમાં સંગ્રહાયેલા હોય એને લેખિત બંધારણ કહેવામાં આવે છે. ફરીથી કહું છું મિત્રો કે દેશની રાજવ્યવસ્થા માટેના જે પાયાના નિયમો અને સિદ્ધાંતોને એક જ દસ્તાવેજમાં સંગ્રહિત કરાયેલા હોય એટલે કે સંગ્રહેલા હોય તો એને લેખિત બંધારણ કહેવામાં આવે છે. હવે આપ સમજી ગયા હશો. ઉદાહરણ તરીકે ભારત, અમેરિકા અને જાપાન એ લેખિત બંધારણ ધરાવે છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે એ લેખિત બંધારણનું છે. ત્યારબાદ બીજું જે છે એ છે કે અલેખિત બંધારણ. આપણે પાછા લેખિત બંધારણની સ્લાઇડમાં જઈશું કારણ કે એ સમજવાની જરૂર આ લેખિત બંધારણ વિશે સમજીશું ત્યારે વધારે ખબર પડશે. હવે અલેખિત બંધારણ, તો અગાઉની જે આપણે લેખિત બંધારણની વ્યાખ્યા જોઈ કે દેશની રાજવ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો એક જ દસ્તાવેજમાં સંગ્રહાયેલા હોય. હવે અહીંયા શું છે તો કે દેશની રાજવ્યવસ્થા માટેના જે પાયાના અને નિયમો અને સિદ્ધાંતો છે એ એક દસ્તાવેજમાં ન હોય. જ્યારે ત્યાં શું હતું તાલીમાર્થી મિત્રો કે અલેખિત બંધારણમાં એક જ દસ્તાવેજમાં બધા નિયમો અને સિદ્ધાંતો સંગ્રહેલા હોય, જ્યારે અહીંયા એક જ દસ્તાવેજમાં ન હોય, અલગ અલગ દસ્તાવેજમાં હોય. સાથે સાથે બીજું કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તો કે સમયે સમયે તે અલગ અલગ દસ્તાવેજમાં સંગ્રહિત થતા હોય. ઉપરાંત પ્રથાઓ અને રૂઢિઓ આધારિત એનો વિસ્તાર થતો જાય તો તેને અલેખિત બંધારણ કહેવામાં આવે છે. હવે એક બાબત આપે બહુ સ્પષ્ટ સમજી લેવાની છે કે લેખિત બંધારણ હોય એટલે એનો દસ્તાવેજ હોય અને અલેખિત બંધારણ હોય એટલે એનો દસ્તાવેજ ન હોય એવું ન હોય, પરંતુ લેખિત બંધારણમાં એક જ દસ્તાવેજ હોય. આપણે અગાઉની સ્લાઇડ જે છે એમાં જોયું કે એમાં માત્ર જેને કહેવાય કે એક જ દસ્તાવેજ છે એ છે, એમાં અલગ અલગ દસ્તાવેજ નથી હોતા. ધારો કે અહીંયા આપણે આ 1917માં જીએસટીનો કાયદો 2017માં જીએસટીનો કાયદો બન્યો. જીએસટીનો કાયદો જે છે એ 2017માં બન્યો અને અહીંયા CAAનો કાયદો જે છે એ 2019માં બન્યો. તો આ જીએસટીનો કાયદો છે અને આ CAAનો કાયદો છે. તો હવે આપણા જે એટલે કે ભારતના બંધારણમાં જે લેખિત બંધારણ હોય છે તો લેખિત બંધારણમાં આપણા બંધારણમાં 395 કલમો છે. એ મૂળ બંધારણ છે અહીં આ જે છે એમાં. તો આ જે જીએસટીનો કાયદો જે છે એ ભાગ 12 જે નાણાં, મિલકત, કરારો, દાવાઓ વગેરે જે બાબત છે એ ભાગમાં સમાઈ જાય છે. એટલે કે એમાં જે કલમોનો સમાવેશ થાય છે એમાં એનો સમાવેશ થઈ જાય છે. અલગથી એનો કોઈ પાછો ભાગ બનતો નથી. જ્યારે CAAનો જે કાયદો છે એ 2019માં થયો તો એ કાયદો જે છે એ આપણા ભારતના બંધારણમાં ભાગ 2 નાગરિકતા કરીને છે. તો એ નાગરિકતાના ભાગમાં આનો સમાવેશ થાય છે. તો અહીંયા બાબત એ સમજવાની છે કે આમાં કોઈ બીજી કલમોનો ઉમેરો થતો નથી, પરંતુ આ જે 2 કાયદા જે ભાગમાં અને જે કલમોમાં એનો સમાવેશ થતો હોય એમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા જે અલેખિત બંધારણ છે એમાં શું થાય છે મિત્રો કે ધારો કે આ જે કાયદો છે અહીંયા જે આ પહેલો દસ્તાવેજ જે છે એ
2017માં કોઈ પણ બાબતનો બન્યો હોય, કોઈ અલેખિત જે છે એમાં આપણે ઉદાહરણ તરીકે ચલો જીએસટી જ લઈએ છીએ. હવે અહીંયા આ જે છે એ 2019માં જે છે એ CAA નો બન્યો. હવે આ જે છે એ 2020માં બીજી કોઈ બાબતનો બન્યો, કોઈ અન્ય બાબતનો. તો અલેખિત બંધારણમાં શું થશે? આ જે 3 જે કાયદાઓ છે એ અલગ અલગ દસ્તાવેજમાં રહેશે. એ કોઈ પેલા આપણા ભારતના બંધારણમાં જે અમુક ભાગની અમુક કલમોમાં સમાવેશ થાય છે તેવી રીતે આનો સમાવેશ થશે નહીં. તો એના દસ્તાવેજ તો રહેશે જ, પરંતુ એ બધા દસ્તાવેજ આવી રીતે અલગ રહેશે. જ્યારે અલેખિત બંધારણમાં શું હતું? તો કે લેખિત બંધારણમાં શું હતું? તો કે આ જે કાયદો બન્યો છે એનો સમાવેશ પણ આમાં થશે, અને આ જે કાયદો બન્યો છે એનો સમાવેશ પણ આમાં જ જે તે ભાગને લાગતો વળગતો હોય એમાં થશે. એ અલગ રહેશે નહીં. તો અહીંયા હવે આપ લેખિત બંધારણ અને અલેખિત બંધારણ એના વિશે આપ સંપૂર્ણપણે સમજી ગયા હશો. અલેખિત બંધારણ ધરાવતા દેશોના જો ઉદાહરણ આપીએ તો અહીંયા બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયલ છે. હવે આપણે વહીવટના આધારે જે 2 પ્રકારની બંધારણીય પ્રણાલીઓ પ્રચલિત છે એના વિશે જોઈશું. તો સૌપ્રથમ એકીકૃત બંધારણીય પ્રણાલી અને બીજી જે પ્રણાલી છે એ સમવાયતંત્રી બંધારણીય પ્રણાલી. તો એના વિશે ડિટેલમાં આપણે બીજા પ્રકરણ એટલે આગળનું પ્રકરણ જે છે એમાં આપણે જોઈશું. તો એકીકૃત પ્રણાલી ધરાવતા કોઈ દેશનું ઉદાહરણ આપીએ તો બ્રિટનનું બંધારણ જે છે એ એકીકૃત પ્રણાલી ધરાવે છે, અને અમેરિકાનું જે બંધારણ છે એ સમવાયતંત્રી બંધારણ એટલે કે એનું બંધારણ જે છે એ સમવાયતંત્રી પ્રણાલીનું છે. ત્યારબાદ મિત્રો બંધારણનું મહત્ત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણા ભારત જેવા લોકશાહી દેશમાં બંધારણ પોતાનું એક વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. કઈ રીતે? તો લોકશાહી વ્યવસ્થામાં સૌપ્રથમ તો સરકારની શક્તિઓ એટલે સરકાર એ બાબત આવે છે જે ફેક્ટર છે એમાં, અને બીજું છે નાગરિકોના અધિકારો એટલે કે નાગરિકો, સરકાર અને નાગરિકો. તો સરકારની શક્તિઓ અને નાગરિકોના અધિકારો એ બંનેની વચ્ચે એક સ્પષ્ટ સમતોલન અને વિભાજન હોવું જરૂરી છે, જે આ બંધારણ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે નક્કી કરવામાં આવે છે. આ એ બંધારણનું મહત્ત્વ છે. ત્યારબાદ બંધારણના કાર્યો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બંધારણના કાર્યો જે છે એ પહેલું કાર્ય છે કે સરકારના ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરવું. આપ જ્યારે પણ ચૂંટણી થતી હોય છે ત્યારે જોજો કે જે તે રાજકીય પાર્ટી હોય છે એ પોતાના એક એજન્ડા મૂકતી હોય છે, પોતાના ઉદ્દેશ મૂકતી હોય છે કે અમે જો આ ચૂંટણી જીતીશું, અમારી સરકાર બનશે તો અમે જનતા માટે આવા કાર્યો કરીશું. એવી રીતે પોતાનો એજન્ડા સ્પષ્ટ કરતા હોય છે. તો સરકારના ઉદ્દેશ્યોને સ્પષ્ટ કરવાનું કાર્ય. ત્યારબાદ શાસનના માળખાને સ્પષ્ટ કરવું. એટલે શાસનનું માળખું એટલે કઈ રીતે? તો એના વિશે આપણે પરિચિત જ છે, ધારાસભા, કાર્યપાલિકા અને જ્યુડિશિયરી. તો એ એના માળખું છે. ત્યારબાદ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું એ પણ બંધારણનું કાર્ય છે. જો સરકાર આમાં ફેલ જાય છે ત્યારે સુપ્રીમ કોર્ટ જે છે એટલે કે જ્યુડિશિયરી જે છે એ નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાના રક્ષણ માટે પગલાં લે છે. ત્યારબાદ રાજ્ય અને વૈચારિક આધાર અને સંસ્થાવિધતા પ્રદાન કરવું. ત્યારબાદનું કાર્ય છે ભવિષ્યની દ્રષ્ટિથી આદર્શ શાસનના માળખાનું નિર્માણ કરવું. તો અહીંયા આપણે બંધારણના કાર્યો એના વિશે પણ ચર્ચા કરી. હવે આપણે બંધારણનું વર્ગીકરણ જે છે એના વિશે સમજીશું. તો બંધારણનું વર્ગીકરણ 4 પ્રકારે આપણે અહીંયા કરી શકેલું જોઈએ છે કે એક પહેલું છે કેન્દ્ર તથા રાજ્યોના સંબંધ પર આધાર. ત્યારબાદ બીજું છે વિધાયિકા તથા કાર્યપાલિકા
કે પારસ્પરિક પ્રબંધોના આધાર પર. ત્યારબાદ ત્રીજું છે પરિવર્તનશીલતાના આધાર પર, અને ચોથું વર્ગીકરણ છે નિર્માણ અને વિકાસની પ્રક્રિયાના આધાર પર. તો એમાં જે પહેલું છે કેન્દ્ર તથા રાજ્યોના સંબંધો પર આધાર, એમાં કઈ કઈ રીતે થઈ શકે છે? તો કે પરિસંઘાત્મક, સંઘાત્મક અને એકાત્મક. તો એ જ રીતે જે બીજું વર્ગીકરણ છે વિધાયિકા તથા કાર્યપાલિકા કે પારસ્પરિક પ્રબંધોના આધાર પર. વિધાયિકા એટલે કે જે વિધાનસભા છે એ, અને કાર્યપાલિકા એટલે કે કારોબારી જે છે એ બંનેના એકબીજાના પ્રબંધોના આધાર પર. તો સંસદીય અને અધ્યક્ષીય એ રીતે એના પ્રકાર છે. ત્યારબાદ ત્રીજું જે છે એ પરિવર્તનશીલતાના આધાર પર. તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે સુનમ્ય અને લચીલું. અને બીજું જે છે અનમ્ય છે, અહીંયા ટાઈપિંગમાં ભૂલ થઈ છે, પરંતુ અનમ્ય એવો શબ્દ છે. તો અહીંયા બીજી જે બાબત છે કે અનમ્ય અને મજબૂત એ પ્રકારનું બંધારણ જે છે એ રચના કરી શકાય છે. ત્યારબાદ ચોથું જે વર્ગીકરણ છે એ છે નિર્માણ અને વિકાસની પ્રક્રિયાના આધાર પર. તો એમાં કયા પ્રકારનું હોય છે? તો નિર્મિત તથા લેખિત, અને બીજું છે વિકસિત તથા અલેખિત. તો અહીંયા આપણે બંધારણના વર્ગીકરણ જે છે 4 પ્રકારે થાય છે, અને ચાર પ્રકારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે, એટલે કે કયા પ્રકારના બંધારણના લક્ષણોનો સમાવેશ થયેલો છે એના આપણે ચર્ચા કરી. તો મિત્રો અહીંયા આપણે પ્રકરણ 1 એટલે કે બંધારણ, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એનું પહેલું પ્રકરણ બંધારણ, એના વિશે સમજ મેળવી. હવે પછીના વિડીયોમાં આપણે એનું બીજું પ્રકરણ ભારતીય બંધારણનો વિકાસ, એના વિશે ચર્ચા કરીને અભ્યાસ કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને મળીએ. બીજા વિડીયોમાં આપને સૌને ફરીથી મળવા આવીશ. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર. આ વિડીયો જોયા પછી જો આપને ગમે તો લાઈક કરજો, અને જો કોઈ આપના સજેશન હોય તો આવકાર્ય છે. કમેન્ટ્સમાં લખીને ચોક્કસ જણાવજો, તો એ પ્રમાણેનો વિડીયો બનાવવાની કોશિશ કરીશું. ફરીથી મિત્રો આપ સૌને મારા નમસ્કાર.